આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા બોટાદમાં યોજાવાની છે મહાપંચાયત પૂર્વે સુરેન્દ્રનગરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો। ખેડૂત નેતા રાજુ કરપડાએ કડદા મુદ્દે અન્નજળનો ત્યાગ કરતા તંત્રએ તેમને સુરેન્દ્રનગર ખાતે આવેલા નિવાસસ્થાને નજરકેદ કર્યા છે। મોડી સાંજે ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ સહિત આપના પ્રદેશ નેતાઓ સુરેન્દ્રનગરમાં પહોંચીને કાફલા સાથે બોટાદ રવાના થયા। સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે, જ્યારે રાજુ કરપડાએ કટોકટી જેવી પરિસ્થિતિ અનુકૂળ ન બને અને શાંતિ જાળવો તેવી અપીલ ખેડૂતોને કરી છે। મહાપંચાયતનું આયોજન અમે કર્યું છે। ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, ચૈતરભાઈ વસાવા સહિતના નેતાઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદો થાય છે, જે ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે, એ છેતરપિંડીની વિરુદ્ધમાં લડાઈ લડવા માટે આવતીકાલે 12 ઓક્ટોબરના રોજ હું, ચૈતરભાઈ વસાવા, ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણ રામ સહિતના તમામ નેતાઓ બોટાદ જવાના છીએ। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખી ખેડૂતોને સભામાં ન આવવા દેવા માટેના આજથી પ્રયત્નો ચાલુ થયા છે। ખેડૂતો ઓછા કે વધતા જેટલા પણ આવી શકે એટલા આવશે, પણ અમારી વાત દરેક ખેડૂતના ઘર સુધી અમે પહોંચાડીને રહીશું।